હાઈવે પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। જામનગર રાજકોટ હાઈવે પર ઇસ્કોન મંદિર નજીક કાર્યવાહી થઈ। ગરીબો માટે ફાળવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું। અન્ય કેટલાક દબાણકર્તાઓએ જાતે દબાણ દૂર કરવાની રજૂઆત કરતા કાર્યવાહી થઈ। અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જગ્યા પર દબાણ દૂર કરાશે। મનપાની સ્ટ્રીટ સ્લબ ફાયર વિભાગ સહિતની શાખાના અધિકારીઓ કામગીરીમાં જોડાયા છે, જ્યારે અગાઉ પણ મનપાએ કેટલાક દબાણો છે તે દૂર કર્યા હતા। જમીન કે જામનગર મહાનગરપાલિકાને કલેક્ટરશ્રી દ્વારા યુએલસી પૈકીની જે આવેદન પ્રાપ્ત થયેલ હતી, આ જમીન અંદાજે 11,144 ચોરસ મીટર જેટલી જમીન છે અને તેમાં 24 જેટલા પ્લોટ અને 16 જેટલા બાંધકામ આવેલા હતા। આ બાંધકામો આ પ્લોટ પર અમુક આસામી દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવેલા હતા, જે પૈકી અમુક બાંધકામો તારીખ 3/5/2026 ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા।